સૌપ્રથમ આપણને એ કહો કે ડાયાબિટીસ અને મેદસ્વીતા કે જેને આપણે સ્થૂળતા કે ઓબેસિટી કહીએ છીએ કે શું છે અને એ એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે? ડાયાબિટીસ એટલે બહુ જ કોમન ડિસઓર્ડર છે. લગભગ બધાને ખ્યાલ હોય છે કે વોટ ઇઝ અ ડાયાબિટીસ. પણ સ્પેશિયલી જ્યારે બ્લડ સુગર લેવલ એટલે હવે જે નવો જે એનો ક્રાઇટેરિયા છે એ જ્યારે HbA1c એ જે બ્લડનો રિપોર્ટ જે પહેલાં રેન્ડમ બ્લડ સુગર બધા કરતા પણ HbA1c બ્લડ સુગરનો જે રિપોર્ટ છે લેબોરેટરી રિપોર્ટ એ જ્યારે 6.5થી વધારે આવે ત્યારે એને ડાયાબિટીસ કહેવાય. અથવા તો રેન્ડમ બ્લડ સુગર જ્યારે એ 2 વખતથી વધારે કોન્ઝિક્યુટિવલી વધારે આવે તો પણ દર્દીને આપણે ડાયાબિટીસ જેવું કહી શકાય. જ્યારે ઓબેસિટીની અંદર BMI કરીને એક રિપોર્ટ આવે છે ટેસ્ટ જે હાઇટ વેઇટ અને એના ઉપરથી આપણને BMI કેલ્ક્યુલેટ કરવા મળે. એનું સ્પેશિયલ કેલ્ક્યુલેશન છે જે ડૉક્ટર આપણને કરી આપતા હોય છે. એમાં નોર્મલ BMI 23 to 25 25 to 30 હોય તો એ ઓવરવેટ કહેવાય, એને ઓબેઝ ના કહેવાય. પણ 30 to 35 ની વચ્ચે ક્લાસ 1 ઓબેસિટી, 35 to 40 ની વચ્ચે ક્લાસ 2 ઓબેસિટી અને જેની BMI 40 થી વધારે હોય એને આપણે ક્લાસ 3 ઓબેસિટી કહેતા હોઈએ છીએ. આ ડાયાબિટીસ અને ઓબેસિટીની એક આપણે ડેફિનેશન